ગુડ મોર્નિંગ. આપણે આજના લેક્ચરમાં પ્રોફિબસ જે છે એ સ્ટડી કરશું. આગળના બસમાં લેક્ચરમાં ફાઉન્ડેશન ફિલ્ડ બસ સ્ટડી કરી. નાવ વી હેવ સ્ટડી પ્રોફિબસ. ઓકે, તો વોટ ડુ યુ મીન બાય પ્રોફિબસ? ઓકે, તો આપણે પ્રોફિબસનું પરિચય અને પ્રોફિબસ ડીપી શું છે, ડિજિટલ કોમ્યુનિકેશન સિસ્ટમ, એ સ્ટડી કરશું. તો પ્રોફિબસ છે એ પ્રોસેસ ફિલ્ડ બસ કે જે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન માટે ઉપયોગમાં લેવાતી એક ડિજિટલ કોમ્યુનિકેશન સિસ્ટમ છે. બરાબર, પ્રોફિબસ છે એ એક ડિજિટલ કોમ્યુનિકેશન સિસ્ટમ છે કે જે ફિલ્ડ ડિવાઇસ તરીકે જે સેન્સર, એક્ચ્યુએટર અને કંટ્રોલ સિસ્ટમ વચ્ચે ઝડપી અને જે માહિતી છે એના આપલે માટે ઉપયોગ થાય છે, એટલે કે કોમ્યુનિકેશન માટે ઉપયોગમાં આવે છે. પ્રોફિબસ છે એના મુખ્ય 3 પ્રકાર છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ. પેલું છે પ્રોફિબસ ડીપી. ડીપી મીન્સ ડિસેન્ટ્રલાઇઝ્ડ પેરિફેરલ. તો પ્રોફિબસ ડિસેન્ટ્રલાઇઝ પેરિફેરલ છે એમાં ફેક્ટરી ઓટોમેશનમાં સૌથી વધુ ઉપયોગ થતો હોય તો પ્રોફિબસ ડિસેન્ટ્રલાઇઝ પેરિફેરલ છે. ઓકે, પીએલસી અને ફિલ્ડ ડિવાઇસ વચ્ચે ઝડપી ડેટા ટ્રાન્સફર માટે ઉપયોગ થાય છે. ઓકે, સેન્સર, એક્ચ્યુએટર અને ડ્રાઈવ વગેરે સાથે આને કનેક્શન માટે પ્રોફિબસ જે ડીપી છે એ ઉપયોગી છે. ઓકે, તો આપણે 3 પ્રોફિબસના જે પ્રકાર છે એમાં પેલું જોયું પ્રોફિબસ ડિસેન્ટ્રલાઇઝ પેરિફેરલ. તો એ જે છે એ ફેક્ટરી ઓટોમેશનમાં સૌથી વધુ આનો ઉપયોગ થાય છે. પછી પીએલસી અને ફિલ્ડ ડિવાઇસ વચ્ચે ઝડપી ડેટા ટ્રાન્સફર માટે પણ ઉપયોગ થાય છે. સેન્સર, એક્ચ્યુએટર, ડ્રાઇવ્સ વગેરે સાથે કનેક્શન માટે પણ આ ઉપયોગી છે. એટલે જીટીયુની ફાઇનલ પરીક્ષામાં આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે સમજાવો પ્રોફિબસ અને એના પ્રકાર. ઓકે, તો પ્રોફિબસ ફર્સ્ટ ઓફ ઓલ એવું લખી નાખવાનું કે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન માટે ઉપયોગમાં લેવાતી ડિજિટલ કોમ્યુનિકેશન છે કે જે સેન્સર, એક્ચ્યુએટર અને આખી જે કંટ્રોલ સિસ્ટમ વચ્ચે ઝડપી અને વિશ્વસનીય એટલે કે એક્યુરેટ માહિતીની આપલે માટે ખાસ આનો ઉપયોગ થતો હોય છે. અને એના ખાસ 3 પ્રકાર છે. આ ટોપિક છે એ 4 અથવા 3 માર્કમાં પૂછાઈ શકે. ઓકે, તો 3 એના મુખ્ય પ્રકાર: પ્રોફિબસ ડીપી, પ્રોફિબસ પીએ એટલે કે પ્રોસેસ ઓટોમેશન, પ્રોફિબસ એફએમએસ ફિલ્ડ બસ મેસેજ સ્પેસિફિકેશન. એ 3 લખી નાખવાના. બરાબર, હવે નેક્સ્ટ એમાં જોઈએ આપણે પ્રોફિબસ પીએ મીન્સ પ્રોસેસ ઓટોમેશન. તો આ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીમાં જેમ કે કેમિકલ, ઓઇલ અને ગેસ વગેરેમાં આનો ઉપયોગ થાય છે. ઉપર આપણે ડિસેન્ટ્રલાઇઝ પેરિફેરલ જોયું, એ ફેક્ટરી ઓટોમેશનમાં થાય છે, જ્યારે પ્રોસેસ ઓટોમેશન છે એ કેમિકલ, ઓઇલ વગેરે જેવી પ્રોસેસ ઇન્ડસ્ટ્રી હોય એમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે સીધું કોમ્યુનિકેશન કરે છે. ફિલ્ડમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એના સાથે આ જે પ્રોસેસ ઓટોમેશન છે એ સીધું કોમ્યુનિકેશન કરે છે. પછી હેઝાર્ડસ એરિયામાં પણ ઉપયોગી છે. એકદમ જોખમી જે એરિયા હોય ઇન્ડસ્ટ્રીમાં એમાં પણ ખાસ પ્રોસેસ ઓટોમેશનનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ત્રીજું જોઈએ પ્રોફિબસ એફએમએસ ફિલ્ડ બસ મેનેજર સ્પેસિફિકેશન. તો જટિલ કોમ્યુનિકેશન હોય તો એના માટે આનો ઉપયોગ થાય છે. ઓકે, પ્રોફિબસ એફએમએસ છે એનું ખાસ જે જટિલ એકદમ કોમ્પ્લિકેટેડ કોમ્યુનિકેશન હોય એના માટે આનો યુઝ થાય છે. બરાબર, બટ રિસન્ટલી આજકાલ તેનો જે છે ઉપયોગ બહુ ઓછો થાય છે. બરાબર, હવે ડિટેલમાં સમજીએ. આવી રીતના પણ પૂછાઈ શકે કે સમજાવો પ્રોફિબસ ડિસેન્ટ્રલાઇઝ પેરિફેરલ. તો પ્રોફિબસ ડિસેન્ટ્રલાઇઝ પેરિફેરલ છે
એ હાઈ સ્પીડ કોમ્યુનિકેશન પ્રોટોકોલ છે, બરાબર. આ પ્રોફિબસ ડિસેન્ટ્રલાઇઝ પેરિફલ છે એ એક હાઈ સ્પીડ કોમ્યુનિકેશન પ્રોટોકોલ છે જે પીએલસી એટલે કે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર અને ફિલ્ડ ડિવાઇસ જેવા કે સેન્સર, એક્ચ્યુએટર વગેરે વચ્ચે ડેટા એક્સચેન્જ માટે બનાવવામાં આવે છે, બરાબર. આ પ્રોફિબસ જે ડિસેન્ટ્રલાઇઝ પેરિફલ છે એ હાઈ સ્પીડ કોમ્યુનિકેશન પ્રોટોકોલ છે જે પીએલસી અને ફિલ્ડ ડિવાઇસ વચ્ચે ડેટા એક્સચેન્જ માટે ખાસ બનાવવામાં આવે છે, બરાબર. પ્રોફિબસ કોઈ પૂછે કે પ્રોફિબસ ડિસેન્ટ્રલાઇઝ વેરિફલ શું કરે, તો એ એક હાઈ સ્પીડ કોમ્યુનિકેશન પ્રોટોકોલ છે જે પીએલસી અને ફિલ્ડ ડિવાઇસ જેવા કે સેન્સર, એક્ચ્યુએટર વગેરે વચ્ચે ડેટા જે હોય છે એને એક્સચેન્જ માટે એને બનાવવામાં આવ્યું છે, બરાબર. હવે એના ફીચર્સ એટલે કે મુખ્ય લક્ષણો જોઈએ તો હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સફર માટે, પછી ઓછું વાયરિંગ, મલ્ટી ડિવાઇસ કનેક્શન અને વિશ્વસનીય એટલે કે એક્યુરેટ કોમ્યુનિકેશન, પછી સરળ ઇન્સ્ટોલેશન એન્ડ મેન્ટેનન્સ, ઇઝી આખું ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ થઈ શકે, બરાબર. તો આ ખાસ એના જે છે ફીચર્સ એટલે કે લક્ષણો છે. પ્રોફિબસ ડિસેન્ટ્રલાઇઝ પેરિફેરલ એક હાઈ સ્પીડ કોમ્યુનિકેશન પ્રોટોકોલ છે જે પીએલસી એટલે કે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર અને ફિલ્ડ ડિવાઇસ જેવા કે સેન્સર, એક્ચ્યુએટર વગેરે વચ્ચે જે છે એ ડેટા એક્સચેન્જ બનાવવા માટે થાય છે. હવે એના મુખ્ય આપણે લક્ષણો એટલે કે ફીચર્સ જોયા તો હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સફર માટે ખૂબ ઓછું વાયરિંગ, મલ્ટી ડિવાઇસ કનેક્શન એન્ડ વિશ્વસનીય કોમ્યુનિકેશન, પછી સરળ ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ. તો ખાસ પ્રોફિબસ ડિસેન્ટ્રલાઇઝ પેરિફલના આ ખાસ લક્ષણો છે, એ ખાસ યાદ રાખવાના રહેશે. ઓકે, હવે નેક્સ્ટ પ્રોફિબસ કોમ્યુનિકેશન મોડલ જોઈએ. તો પ્રોફિબસમાં કોમ્યુનિકેશન માસ્ટર સ્લેવ મોડલ પર આધારિત છે, બરાબર. પ્રોફિબસનું જે કોમ્યુનિકેશન છે એ માસ્ટર સ્લેવ મોડેલ જે છે એના ઉપર આધારિત છે. હવે માસ્ટર ડિવાઇસ કોને કોને કહેવાય, તો પીએલસી, કંટ્રોલર, પછી નેટવર્કનું નિયંત્રણ કરે છે, પછી સ્લેવ જે છે એ ડિવાઇસને ડેટા મોકલે છે અને એમાંથી ડેટા લે છે. ઓકે, માસ્ટર ડિવાઇસમાં આપણે પીએલસી અથવા કંટ્રોલર, પછી નેટવર્કનું નિયંત્રણ થાય છે અને સ્લેવ જે છે એ ડિવાઇસને ડેટા મોકલે છે અને ડેટા લે છે. હવે સ્લેવ ડિવાઇસમાં સેન્સર, એક્ચ્યુએટર અથવા તો ફિલ્ડ ડિવાઇસ હોય છે જે માસ્ટરના આદેશ અનુસાર કાર્ય કરે છે. ઓકે, આટલું થઈ ગયું આપણું જે છે કોમ્યુનિકેશન મોડલ, જેમાં માસ્ટર સ્લેવ મોડલ ખાસ આધારિત છે. એમાં માસ્ટર ડિવાઇસ છે એમાં પીએલસી અને કંટ્રોલર, પછી નેટવર્કનું નિયંત્રણ કરે છે, સ્લેવ ડિવાઇસને ડેટા મોકલે છે અને ડેટા લે છે. સ્લેવ ડિવાઇસ છે એમાં સેન્સર, એક્ચ્યુએટર અથવા તો ફિલ્ડ ડિવાઇસ આવે છે અને માસ્ટરના આદેશ અનુસાર કાર્ય કરે છે. હવે નેક્સ્ટ જે છે એ પ્રોફિબસ ફ્રેમ સ્ટ્રક્ચર છે. તો જીટીયુની ફાઇનલ પરીક્ષામાં આવી રીતના પૂછાઈ શકે કે સમજાવો પ્રોફિબસ ફ્રેમ સ્ટ્રક્ચર. તો પ્રોફિબસ જે છે એ નેટવર્કમાં ડેટા ફ્રેમના સ્વરૂપમાં મોકલવામાં આવે છે અને ફ્રેમમાં જે વિવિધ ભાગો હોય છે એ નીચે મુજબ આપણે સ્ટડી કરશું. ઓકે, જે પ્રોફિબસ છે એમાં નેટવર્કમાં જે ડેટા હોય એ ફ્રેમના સ્વરૂપમાં મોકલવામાં આવે છે અને ફ્રેમના આપણે મુખ્ય ભાગો જોઈએ તો સ્ટાર્ટ, ડેલિમિનેટર જેને શોર્ટ ફોર્મમાં આપણે એસડી કહીશું, જે ફ્રેમની શરૂઆત દર્શાવે છે, બરાબર. પછી એડ્રેસ ફિલ્ડ જેમાં સેન્ડર અને રિસીવરનો એડ્રેસ દર્શાવેલો હોય છે. કંટ્રોલ્ડ ફિલ્ડ જેમાં કોમ્યુનિકેશનનો પ્રકાર, નિયંત્રણ અને માહિતી આપેલી હોય છે. પછી આવશે ફોર્થ ડેટા ફિલ્ડ જેમાં મૂળ માહિતી અને ડેટા હોય છે. ફિફ્થ છે ચેકઅપ સમ, એમાં એરર ડિટેક્શન માટે આનો ખાસ ઉપયોગ થાય છે. 6 જે છે એન્ડ ડિલિમીટર એટલે કે ફ્રેમનો અંત દર્શાવે છે. તો જે કોમ્યુનિકેશન નેટવર્કમાં ડેટા હોય એને ફ્રેમ સ્વરૂપમાં મોકલવામાં આવે તો આ એના ખાસ મુખ્ય ભાગો છે, જેમાં સ્ટાર્ટ,
જે છે એ ફ્રેમની શરૂઆત દર્શાવે છે. એડ્રેસ ફિલ્ડ છે એ સેન્ડર અને રિસીવરનું એમાં એડ્રેસ બતાવતું હોય છે. પછી કંટ્રોલ ફિલ્ડ છે એ કોમ્યુનિકેશનનો પ્રકાર અને એના નિયંત્રણ કંટ્રોલની માહિતી આપે છે. ડેટા ફિલ્ડ છે એ મૂળ માહિતી અથવા ડેટા હોય છે. ચેકસમ છે એ એરર ડિટેક્શન માટે ઉપયોગ થાય છે. એન્ડ એલિમીટર છે એ ફ્રેમનો અંત દર્શાવે છે. પ્રોફિબસ એ ઇન્ડસ્ટ્રીયલ કોમ્યુનિકેશન માટે મહત્વપૂર્ણ ફિલ્ડ બસ ટેકનોલોજી છે. તેમાં આપણે જોયું પ્રોફિબસ ડિસેન્ટ્રલાઇઝ પ્રોસેસ, પ્રોફિબસ પ્રોસેસ ઓટોમેશન અને પ્રોફિબસ એફએમએસ જેવા પ્રકારો હોય છે. હવે ખાસ પ્રોફિબસ ડીપી છે સૌથી ઉપયોગમાં આવે છે અને તેમાં માસ્ટર સ્લેવ મોડેલ છે અને ફ્રેમ સ્ટ્રક્ચર દ્વારા ડેટા ટ્રાન્સફર થાય છે. તો આ થઈ ગયા આપણા પ્રોફિબસના જે છે 3 પ્રકાર. બરાબર. પ્રોફિબસ ડિસેન્ટ્રલાઇઝ પ્રોસેસ, પ્રોસેસ ઓટોમેશન એન્ડ પ્રોફિબસ એફએમએસ ફિલ્ડ બસ મેસેજ સ્પેસિફિકેશન. ઓકે, ફરીવાર રિવાઇઝ કરી લઈએ. પ્રોફિબસ ડીપી ડિસેન્ટ્રલાઇઝ પ્રોસેસ જે હાઈ સ્પીડ કોમ્યુનિકેશન પ્રોટોકોલ છે જે પીએલસી એન્ડ ફિલ્ડ ડિવાઇસ વચ્ચે ડેટા એક્સચેન્જ બનાવવામાં આવ્યો છે. અને મુખ્ય લક્ષણો જોઈએ તો હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સફર, ઓછું વાયરિંગ, મલ્ટી ડિવાઇસ કનેક્શન, વિશ્વસનીય કોમ્યુનિકેશન, સરળ ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ. પ્રોફિબસ જે છે કોમ્યુનિકેશન મોડલ, તો એમાં માસ્ટર સ્લેવ મોડલ પર ખાસ આધારિત છે. તો એમાં પીએલસી અથવા કંટ્રોલર પછી નેટવર્કનું નિયંત્રણ કરે છે, સ્લેવ ડિવાઇસને ડેટા મોકલે છે અને ડેટા લે છે. સ્લેવ ડિવાઇસ છે સેન્સર, એક્ચ્યુએટર અથવા તો ફિલ્ડ ડિવાઇસ છે જે માસ્ટરના આદેશ અનુસાર કાર્ય કરે છે. પછી આપણે પ્રોફિબસ ફ્રેમ સ્ટ્રક્ચર, એમાં આપણે મુખ્ય 6 ભાગો જોયા. એમાં જે નેટવર્ક હોય એમાં ડેટા જે છે એ ફ્રેમના સ્વરૂપમાં મોકલવામાં આવે છે, જેમાં સ્ટાર્ટ ડિલિમિનેટર ફ્રેમની શરૂઆત દર્શાવે છે. એડ્રેસ ફિલ્ડ સેન્સર અને રિસીવરનું એડ્રેસ દર્શાવે છે. કંટ્રોલ ફિલ્ડ એ કોમ્યુનિકેશનના પ્રકાર. ઓકે, 6 જે મુખ્ય ભાગ છે એમાં એડ્રેસ ફિલ્ડ, કંટ્રોલ ફિલ્ડ, ડેટા ફિલ્ડ એન્ડ ચેકસમ, એરર ડિટેક્શન એન્ડ ડેલિમીટર ઈડી જે ફ્રેમનો અંત દર્શાવે છે. હવે એનું કન્ક્લુઝન જોઈએ તો પ્રોફિબસ છે ઇન્ડસ્ટ્રીયલ કોમ્યુનિકેશન માટે મુખ્ય ફિલ્ડ બસ ટેકનોલોજી છે. તેમાં પ્રોફિબસ ડીપી, પ્રોફિબસ પ્રોસેસ ઓટોમેશન એન્ડ પ્રોફિબસ એફએમએસ જેવા આપણે 3 પ્રકાર સ્ટડી કર્યા. જેમાં પ્રોફિબસ ડિસેન્ટ્રલાઇઝ પેરિફેરલ્સ છે એ સૌથી વધુ ઉપયોગમાં આવે છે અને તેમાં માસ્ટર સ્લેવ મોડલ એન્ડ ફ્રેમ સ્ટ્રક્ચર દ્વારા ડેટા ટ્રાન્સફર થાય છે. હવે પ્રોફિબસ કેબલ અને તેના પ્રકાર, એટલે કે પ્રોફિબસ કેબલ એન્ડ ઇટ્સ ટાઈપ એ જોઈએ. તો ખાસ જીટીયુની પરીક્ષામાં પૂછાઈ શકે કે પ્રોફિબસ કેબલ અને તેના પ્રકાર જણાવો. તો આ પ્રોફિબસ નેટવર્કમાં વિવિધ ડિવાઇસ વચ્ચે કોમ્યુનિકેશન માટે ખાસ પ્રકારની જે કેબલ છે એનો ઉપયોગ થાય છે. યોગ્ય કેબલનો ઉપયોગ કરવાથી ડેટા ટ્રાન્સફર વધુ ઝડપી અને વિશ્વસનીય બને છે. ઓકે, હવે એના મુખ્ય પ્રકારો જોઈએ તો કોપર કેબલ RS485 કેબલ, પછી ફાઈબર ઓપ્ટિકલ કેબલ OFC. બરાબર. તો 2 પ્રકારના જે છે કેબલ પ્રોફિબસના કોપર કેબલ એન્ડ ફાઈબર ઓપ્ટિક કેબલ OFC એન્ડ કોપર કેબલ RS485 કેબલ. તો ફર્સ્ટ જોઈએ કોપર કેબલ RS485 કેબલ, જેમાં સૌથી વધુ ઉપયોગમાં થતો કેબલ છે. પ્રોફિબસ ડીપી જે છે
ડિસેન્ટ્રલાઇઝ પેરિફેરલ, તો એમાં સૌથી વધુ ઉપયોગમાં થતો કેબલ છે એ કોપર કેબલ છે. હવે આ કેબલ છે એ ટ્વિસ્ટેડ પેર અને શિલ્ડેડ હોય છે. ઓકે, આ જે કેબલ છે એ ટ્વિસ્ટેડ પેર હોય છે અને શિલ્ડેડ હોય છે. આપણે થર્ડ યુનિટમાં ભણી લીધું ટ્વિસ્ટેડ પેર અને શિલ્ડેડ કોને કહેવાય, બરાબર. તો આ કેબલ છે એ પ્રકારના હોય છે. પછી નોઇઝ અને ઇન્ટરફરન્સ ઘટાડવામાં મદદ કરે છે. ઓકે, અને ખાસ કરીને સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સિસ્ટમ છે એમાં આનો ઉપયોગ થતો હોય છે. ઓકે, કેબલ કોપર કેબલ RS485 કે જે પ્રોસેસ ડિસેન્ટ્રલાઇઝ પેરિફેરલ છે એમાં સૌથી વધુ ઉપયોગમાં થતો આ કેબલ પ્રકાર છે. આ કેબલ છે ટ્વિસ્ટેડ પેર અને શિલ્ડેડ હોય છે અને નોઇઝ અને ઇન્ટરફરન્સ ઘટાડવામાં મદદ કરે છે. સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સિસ્ટમમાં જે છે આનો ઘણો ઉપયોગ થાય છે. હવે ફાઇબર ઓપ્ટિક કેબલ એટલે કે OFC, તો લાંબા અંતર માટે ઉપયોગ થાય છે. તેમાં પ્રકાશ એટલે કે લાઇટ સિગ્નલ દ્વારા ડેટા ટ્રાન્સફર થાય છે. ફાઇબર ઓપ્ટિક છે એ લાંબા અંતર માટે એટલે કે ખૂબ દૂરનું ડિસ્ટન્સ હોય તો એના માટે ફાઇબર ઓપ્ટિક કેબલ છે એનો યુઝ થતો હોય છે. હવે તેમાં પ્રકાશ એટલે કે લાઇટ સિગ્નલ દ્વારા ડેટા ટ્રાન્સફર થાય છે, બરાબર. કોઈ ડેટા ટ્રાન્સફર કરવો હોય તો એ લાઇટ દ્વારા એટલે કે પ્રકાશ દ્વારા સિગ્નલ દ્વારા એનો ડેટા ટ્રાન્સફર કરવામાં આવે છે. પછી ઇલેક્ટ્રોઇઝ નોઇઝનો આમાં અસર થતી નથી, બરાબર. અને પાવર પ્લાન્ટ અને મોટી ઇન્ડસ્ટ્રીમાં જે છે વધુ આનો ઉપયોગ થાય છે. ઓકે, તો ખાસ પ્રોફિબસ કેબલ કે જે નેટવર્કમાં વિવિધ ડિવાઇસ વચ્ચે કોમ્યુનિકેશન માટે ખાસ પ્રકારનું એક કેબલ છે અને યોગ્ય કેબલનો ઉપયોગ કરીને ડેટા ટ્રાન્સફર વધુ ઝડપી અને એક્યુરેટ બને છે. તેના બે પ્રકાર છે, કેબલ કોપર કેબલ એન્ડ ફાઇબર ઓપ્ટિક કેબલ. એમાં જે કોપર કેબલ છે એ ડિસેન્ટ્રલાઇઝ પેરિફેરલમાં સૌથી વધુ ઉપયોગમાં આવતો કેબલનો પ્રકાર છે અને ટ્વિસ્ટેડ પેર અને શિલ્ડેડ હોય છે. નોઇઝ અને ઇન્ટરફેસ ઘટાડવામાં મદદ કરે છે. સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સિસ્ટમમાં એનો વધુ ઉપયોગ થાય છે. પછી ફાઇબર ઓપ્ટિક કેબલ કે જે લાંબા અંતર માટે એનો ઉપયોગ થાય છે. તેમાં પ્રકાશ દ્વારા એટલે કે લાઇટ સિગ્નલ દ્વારા ડેટા ટ્રાન્સફર કરવામાં ડેટા જે છે એ લાઇટ સિગ્નલ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે. પછી ઇલેક્ટ્રિકલ નોઇઝની આમાં કઈ અસર થતી નથી. પછી પાવર પ્લાન્ટ અને મોટી ઇન્ડસ્ટ્રીમાં ખાસ આનો વધુ ઉપયોગ થાય છે. એક નેક્સ્ટ પોઈન્ટ જોઈ લઈએ, પ્રોફિબસ ટુ OFC કન્વર્ટર. તો પ્રોફિબસ ટુ OFC કન્વર્ટર એ એવું ઉપકરણ છે જે પ્રોફિબસ કોપર કેબલ એટલે કે ઇલેક્ટ્રિકલ સિગ્નલને ઓપ્ટિકલ ફાઇબર સિગ્નલમાં કન્વર્ટ કરે છે, બરાબર. અને એનું કાર્ય જોઈએ તો પ્રોફિબસ થી આવતો ઇલેક્ટ્રિકલ સિગ્નલ આમાં લેવામાં આવે છે, તેને લાઇટ સિગ્નલ બદલવામાં મદદ કરે છે. ત્યારબાદ તે ફાઇબર ઓપ્ટિક કેબલ દ્વારા લાંબા અંતરમાં જે છે મોકલવામાં આવે છે. હવે એના લાભ જોઈએ એટલે કે ફાયદા જોઈએ તો લાંબા અંતર સુધી કોમ્યુનિકેશન શક્ય બને છે, નોઇઝ એન્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફરન્સ થી બચાવે છે, વધુ વિશ્વસનીય ડેટા ટ્રાન્સફર કરવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું પ્રોફિબસ ટુ OFC કન્વર્ટર. ઓકે, નાઉ OFC ટુ પ્રોફિબસ કન્વર્ટર. તો OFC ટુ પ્રોફિબસ કન્વર્ટર એ એવું ઉપકરણ છે જે ફાઇબર ઓપ્ટિક સિગ્નલને પાછું ઇલેક્ટ્રિકલ પ્રોફિબસ સિગ્નલમાં પરાવર્તિત એટલે કે કરે છે. હવે કાર્ય એનું વર્કિંગ જોઈએ તો ફાઇબર ઓપ્ટિકલ
ઓપ્ટિક કેબલથી આવતો લાઇટ સિગ્નલ એમાં પ્રાપ્ત થાય છે, તેને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં બદલે છે. ત્યારબાદ તે પ્રોફિબસ નેટવર્ક હોય એ ડિવાઇસમાં સુધી મોકલે છે. અને એનો ખાસ ઉપયોગ જોઈએ તો ફાઇબર ઓપ્ટિક નેટવર્કને પ્રોફિબસ ડિવાઇસ સાથે જોડવા માટે અને લાંબા અંતરના કોમ્યુનિકેશન માટે. હવે કન્ક્લુઝન શોર્ટ ફોર્મમાં જોઈએ તો પ્રોફિબસ નેટવર્કમાં મુખ્યત્વે આપણે કોપર કેબલ RS485 એન્ડ ફાઇબર ઓપ્ટિક કેબલ જે OFC નો ઉપયોગ થાય છે. પ્રોફિબસ ટુ આપણે OFC જોયું બરાબર, ફાઇબર ઓપ્ટિક કેબલ અને OFC ટુ પ્રોફિબસ કન્વર્ટ દ્વારા ઇલેક્ટ્રિકલ અને ઓપ્ટિકલ સિગ્નલ વચ્ચે રૂપાંતર કરી શકાય છે. તે લાંબા અંતર અને નોઇઝ ફ્રી કોમ્યુનિકેશન માટે ખૂબ ઉપયોગી છે. ઓકે, આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજો ટોપિક સ્ટડી કરશું.